2 અને 3ની વચ્ચે એવું શું સંબંધ છે કે વર્ગમૂળમાં 13 થાય? 3 અને 4ની વચ્ચે એવું શું સંબંધ છે કે બરોબર 5 થાય ને 5 અને 12ની વચ્ચે એવો સંબંધ છે આપણે શોધવાનો બરોબર છે. આવડું ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આપણી પાયથાગોરિયન ત્રિપુટી પૂછી છે બરોબર. પાયથાગોરસ જેનો પ્રમેય આપેલો છે ને કે ભાઈ પહેલી સંખ્યાનો વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ બરાબર બરાબર તો કે ભાઈ ત્રીજી સંખ્યાનો વર્ગ થાય બરાબર છે. અથવા તો કોઈ એક કાટકોણની અંદર બરોબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય બરોબર. a² + b² = c² થાય બરોબર. હું આગળ પહેલાં તમને આવડી આ વસ્તુ શીખવાડું તો ભાઈ 3 અને 4 આ બેનો વર્ગ કરો તો ભાઈ 3નો વર્ગ વધતા 4નો વર્ગ કરો તો બરાબર કેટલા થાય? તો કે 9 + 16 થાય બરાબર કેટલા થાય? તો કે 25. આ બરાબર 5નો વર્ગ થાય છે? તો કે આ થાય છે બરોબર. તો આ 3 આ 4 અને આ 5 આવડી આ પાયથાગોરિયન ત્રિપુટી છે. આવડી આ પાયથાગોરિયન ત્રિપુટી છે, ખાસ યાદ રાખજો બરોબર. આવી બીજી આપણે પાયથાગોરિયન ત્રિપુટી જોવા જઈએ તો 5 12 13 છે બરોબર. પછી 6 8 10 પછી 8 15 17 પણ આપણી પાયથાગોરિયન ત્રિપુટી છે બરોબર છે. આવડી આ પાયથાગોરિયન ત્રિપુટી છે. હવે અહીંયા આપણે આવડી આ વસ્તુ ચેક કરીએ કે આવડી આ વસ્તુ થાય છે કે નહીં. 2નો સ્ક્વેર કેટલો થાય? તો કે 4 થાય. 3નો કેટલો થાય? તો કે 9 થાય. હવે તો ભાઈ ત્રીજીનો સ્ક્વેર થવો જોઈએ. આપણી પાસેનો સ્ક્વેર નથી કાઢી શકતા એટલે આપણે એને વર્ગમૂળો લખીએ. આ થાય છે બરોબર. તો કારણ 5નો સ્ક્વેર. હવે આ બે આપણે મેળવ્યું. હું હમણાં પાયથાગોરિયન ત્રિપુટી બોલી જ ગયો. 5 12 13 થાય. આનો ફાઇનલ જવાબ જો આપણને આવડતું હોય તો અહીંયા આપણે 13 કરી શકીએ. ન આવડતું તો એવું કરીએ કે ભાઈ 5નો વર્ગ કેટલો થાય? તો કે 25 બરોબર. 12નો કેટલો થાય? તો કે 144. આ બેનો સરવાળો કરો તો 169 થાય. આવડો કોનો વર્ગ છે? તો કે 13નો. ડી ઇઝ અવર ફાઇનલ આન્સર.